આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળ ઇતિહાસ. જે વાગડ પરંપરાના નીવની અંદર અતિ મહત્ત્વનું નામ ગણી શકાય એવું જેમનું યોગદાન હતું એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કનક સુરીશ્વરજી મહારાજા. કોઈપણ જગ્યાએ જ્યારે લોકોને અથવા સમાજને આગળ વધારવાની વાત આવે છે ત્યારે બે વસ્તુ ખૂબ જરૂરી હોય છે અને બે વસ્તુ પેરેલલ ચાલતી હોય તો એ વધુ ફળદાયી બને છે. એક, સમાજ સુધારક અથવા નેતૃત્વ જે કરે છે એ વ્યક્તિની પવિત્રતા. કારણ કે પવિત્ર વ્યક્તિ, એના પરમાણુઓના પુંજ, એની અસર એ ખૂબ વ્યાપક હોય છે અને ખૂબ ઊંડાણવાળી હોય છે. એટલે પવિત્ર વ્યક્તિ જે પરિવર્તન લાવે એ ખૂબ લાંબુ ચાલે. ખોટા આશય સાથે ખોટી વ્યક્તિઓએ લાવેલું પરિવર્તન એ કદાચ પરિવર્તન તરીકે એ સમયે ચાલી જાય પણ એ લાંબો સમય ટકતું નથી. આશય શુદ્ધિનું મહત્ત્વ આ કુદરતની અંદર ઇમેન્સ છે, અનંત છે. અહીંયા ક્રિયાનું મહત્ત્વ કમ્પેરેટિવલી આશય શુદ્ધિ કરતાં ઓછું. બીજું મહત્ત્વનું ફેક્ટર જે નેતૃત્વવાળી વ્યક્તિનું હોવું જોઈએ એ છે પુણ્ય પ્રભાવ. એ વ્યક્તિ પવિત્ર છે પણ પુણ્યશાળી નથી તો એ વ્યક્તિની પવિત્રતા એ પોતાની માટે ખૂબ ઉપકારી સાબિત થાય પણ સમાજ માટે, લોકો માટે એ એટલી વ્યાપક નથી બની શકતી. એટલે નેતૃત્વમાં બે ગુણો જોઈએ, પુણ્ય પ્રભાવ અને પવિત્રતા. પૂજ્ય કનકસુરી દાદાની અંદર આ બંને ગુણો અકાટ્ય રીતે ભરેલા હતા, અખૂટ હતા. આજે આપણે એવા કેટલાક પ્રસંગો જોઈએ કે જેમાં બંને ગુણો એ છતાં થાય છે. કેટલાક પ્રસંગો કે જે એમની પવિત્રતાને દર્શાવે અને કેટલાક પ્રસંગો જે એમના પુણ્ય પ્રભાવને દર્શાવે. એમાંથી એક પ્રસંગ હતો વિક્રમ સંવત 2013નો, ઈસવીસન 1957, 1957. સાહેબ માંડવી બિરાજમાન હતા. રાધનપુરના નગરશેઠ શ્રી પન્નાલાલભાઈ મસાલિયા સાહેબના વંદન માટે માંડવી પધારેલા. સાહેબને પધાર્યા પછીથી મથૈણ વંદામી, ત્રિકાળ વંદના વગેરે કર્યું. સાંજનો સમય હતો, પ્રતિક્રમણ થઈ ગયું હતું એટલે હવે સાહેબની પાસે જે બેસવાનું હતું એ પણ બેસાઈ ગયું હતું અને સાહેબને કીધું કે સાહેબ હવે હું રાધનપુર જાઉં છું, કંઈ કામ હોય તો ફરમાવજો. સહેજે કોઈ પણ શ્રાવકની ઇન્ટરનલ મેટરની અંદર ક્યારેય પણ કોઈ સાવધ્ય પ્રેરણા અથવા કોઈ પણ રીતે પોતાનું ઇન્વોલ્વમેન્ટ ન લેનાર એવા પૂજ્ય કનકસુરી દાદાએ સહેજે એ સમયે અચાનક એમને કહ્યું કે રાત્રે જાઓ છો? રાત્રે નહીં જાઓ. પણ સહજપણે સાહેબની આ વાતને પણ પન્નાલાલભાઈએ લીધી અને કીધું કે સાહેબ વાત સાચી છે પણ મારે ત્યાં કામ છે અને રાત્રે જવું પડે એમ છે. સાહેબે કીધું તમારી વાત બી સાચી છે, હું સમજી શકું છું કે શ્રાવક છો, આટલી મોટી પદવી પર છો, ઘણા કામો હોય, પણ ન જાઓ તો સારું. બીજી વાર સાહેબનું આવ્યું એટલે પન્નાલાલભાઈ થોડા ખચકાટ પામ્યા. થોડુંક મનથી વિચાર્યું કે હું નહીં જાઉં તો ચાલશે, પણ એમને એવું લાગ્યું કે ના 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 જવું તો પડશે. એટલે એમ કીધું કે સાહેબ આપની વાત સાચી છે પણ અમે સંસારી માણસ રહ્યા, કામોની વણથંભી વણઝાર અમારી વાટ ઊભી જોઈને ઊભી જ હોય હંમેશ માટે, એટલે સાહેબ રાત્રે પણ નીકળવું પડે, શું કરીએ? વાર્તાલાપ ત્યાં સંપન્ન થયો અને સાહેબે ત્યાં મૌન રાખ્યું. પણ આ ઘટનાની અંદર પન્નાલાલભાઈએ સાહેબનો આશય એ રીતે જ લીધો કે રાત્રિના સમયે જવામાં વિરાધના પુષ્કળ થાય, અહીંમાં પણ પ્રતિક્રમણ કર્યું છે, હવે પ્રતિક્રમણ કર્યા બાદ આટલી બધી વિરાધના કરવી એ કેટલે અંશે ઉચિત ગણાય, બહુ અનુચિત થશે. એટલે કદાચ જૈનાના આશયથી સાહેબે આ કીધું હશે અને એ આશય બહુ જ સુયોગ્ય પણ છે, એમના પોતાના મનમાં પણ હતું. સારા ક્વોલિટીના સરસ મજાના શ્રાવક છે
એટલે એમને પણ આ મનમાં ભાવ તો હતો જ કે વાત સાચી જ છે, રાત્રે કેમ આપણે વિરાધના કરીએ, પણ એ કાર્ય એ સમયના એટલા બધા મહત્ત્વના હશે કે એમને જવું પડે એ વધારે જરૂરી લાગ્યું. ઉપાશ્રયથી એ વિદાય પામ્યા. પણ મહાપુરુષોના મનની અંદરનો પરોપકાર, એમની આ પુણ્યાઈ, એમના મુખમાંથી સહજપણે નીકળેલા શબ્દો, એ બધી વસ્તુઓ કુદરત ઝીલતી હોય છે. સાહેબ પોતે પન્નાલાલભાઈના ગયા પછીથી ફરી પોતાના સ્વાધ્યાય વગેરેમાં લાગી પડ્યા. સ્વાધ્યાય કરતાં કરતાં અચાનક કંઈક ઝબકારો થયો અને એકદમ સાહેબ ઊભા થયા. સમય વીતી ગયેલો પન્નાલાલભાઈ ગયે એને, અને એમણે બાજુમાં જ એક ભાઈ જે સૂતા હતા એમને જગાડ્યા અને કનકસુરી દાદાએ કીધું કે જાઓ હમણાં, અને તાત્કાલિક પેલા રાધનપુરવાળા પન્નાલાલભાઈ આવ્યા છે ને, બાજુની ધર્મશાળામાં ઉતર્યા છે, એમને જઈને કહી આવો કે આજે રાત્રે ન જાય, આ મારો આદેશ છે. સાવ અચાનક આ ઘટના બની. પેલા ભાઈ બી કંઈ વિચારે, આમે ઊંઘમાંથી જાગેલો માણસ એટલે બહુ વિચાર આવવાનો સ્કોપ જ ન હોય. એને તો એને જે કામ ભળાવ્યું એ તરત ત્યાં જઈને કહી આવ્યા. પન્નાલાલભાઈ સાવ જ નીકળવાની તૈયારીમાં હતા અને સાહેબે આદેશ કર્યો છે આવું જે સાંભળવામાં આવ્યું. પછીથી પન્નાલાલભાઈને એમ થયું કે હવે ઉવેખીને ન જવાય, અને એટલે પન્નાલાલભાઈ એ સમયની રાત રોકાઈ ગયા કે ભાઈ જે થતું હશે નુકસાન વગેરે એ જોઈ લેશું, પણ આટલા બધા મોટા આચાર્ય ભગવંત આપણને વારંવાર ના કહે છે એ કેવી રીતે આપણેથી ઉવેખાય, અને એટલે એ રાત્રે રોકાઈ ગયા. બીજે દિવસે સવારે એ ગયા. સવારે જ્યારે એ નીકળ્યા ત્યારે ઓન ધ વે રસ્તાની અંદરમાં એમણે એક બહુ જ મોટો એક્સિડન્ટ થયેલો જોયો, જેમાં એક બસ અને એક ઊંટગાડું, એ બંને બહુ જ બિસ્માર હાલતની અંદર, એક્સિડન્ટ પામેલી હાલતની અંદર ત્યાં પડ્યા હતા. અને વાતમાંથી વાત નીકળતા એમને ખબર પડી કે ગઈકાલે રાત્રે એ જે બસમાં જવાના હતા રાધનપુર, આ એ જ બસ હતી. તરત જ એમને ત્યાં બસમાં બેઠા બેઠા મનોમન પૂજ્યશ્રીને વંદન કર્યા કે રાત્રે ન જવાય તો સારું. આ જે શબ્દ હતો એ અમારી અબૂધ દૃષ્ટિએ ફક્ત જૈનાનો હતો, પણ સાહેબના અનંત જ્ઞાનની અપેક્ષાએ, સાહેબે જે અનહદ જ્ઞાન પોતે જે પોતાના શુભ વચન દ્વારા મને વહાવ્યું હતું, એ અપેક્ષા હું સમજી ન શક્યો. અને જો ગઈકાલે ગયો હોત તો આજે પરિસ્થિતિમાં આ જોવા માટે પણ કે સાંભળવા માટે પણ હું હોત કે નહીં, એ પ્રશ્ન હોત. પૂજ્યશ્રીની આ વચન સિદ્ધિ, અને વચન સિદ્ધિનો આ એક સરસ મજાનો પ્રસંગ પન્નાલાલભાઈ મસલિયાએ પોતે જ આ પ્રસંગને ઘણી બધી વાર એમણે લોકોની વચ્ચે પણ જાહેરમાં અને કેટલાક માસિકમાં પણ આ શેર કર્યો હતો કે આજે હું છું કારણ કે કનકસુરી દાદા હતા. કનકસુરી દાદાનો આ પુણ્ય પ્રભાવ. આવો જ એક પુણ્ય પ્રભાવનો બીજો એક પ્રસંગ વિક્રમ સંવત 2012 ઈસવીસન 1956 અષાઢ સુદ 14નો એ દિવસ, અને ભચાઉ ગામ. ચોમાસી પ્રતિક્રમણ કરી અને લગભગ છેલ્લો સામાયિક પારવાનો સમય હતો, અને અચાનક જ પૃથ્વી ધણધણી ઉઠી. ભચાઉની અંદર એ સમયે એક બહુ મોટો ધરતીકંપ આવ્યો. લોકો કેટલાક સૂવાની તૈયારી, ગામડું છે એટલે નિશાચર પ્રજા ન હતી એ સમયે, મનુષ્યો જ હતા, એટલે બધા સૂવાની તૈયારી કરતા હતા ગામમાં. અને મકાન આખા જોરથી ધ્રુજી રહ્યા હોય એટલું બધું જોરદાર એ ધરતીકંપનું એ અસર થવાની એ પળો હતી. લોકોની અંદર શોર બકોર થઈ ગયો. કેટલાક ગામોની અંદર બાજુમાં મકાન વગેરે પણ પડી ગયા હતા. અને છેક 22 કિલોમીટર દૂર મનફરા ગામ, ત્યાં પણ એટલી બધી મોટી અસર, ધરતી ધ્રુજી ઉઠી હતી ત્યાં પણ. આ બાજુ ભચાઉમાં ઉપાશ્રયમાં કનકસુરી દાદા બિરાજમાન. સાહેબની નિશ્રામાં પ્રતિક્રમણ બસ જસ્ટ પરાતું હશે, સાહેબ તો પ્રતિક્રમણ પૂર્ણ થયું હતું, શ્રાવકોની ખાલી સામાયિક પરાતી હતી, અને આ પ્રસંગ બન્યો. કેટલાકે પાર્યું, કેટલાકે ન પાર્યું, સીધા કટાસું ને બધું લઈ
અને કેટલાક તો એ પણ છોડીને ભાગ્યા. અને બહુ સ્વાભાવિક છે, ઉપાશ્રય પણ નવો હતો એટલે છત ઉપર લગભગ 5000 મણ જેટલા પથ્થરો હજી ઉપર પડ્યા હતા, કારણ કે કેટલુંક કામ તો બનવાનું ચાલુ હતું. લોકોને સૌથી મોટો જે ભય હતો એ ભય આ હતો કે આ ઉપાશ્રય કદાચ ટકી જાય, પણ 5000 મણ જેટલા વજનના જે પથ્થરો છે, જો એ બધા ધડાધડ જો નીચે આવ્યા તો આ ઉપાશ્રય સાફ થઈ જશે. અને એટલે લોકો ભાગ્યા. જે રીતે થયું, મહાત્માઓને પણ બધા કહેવા લાગે કે સાહેબ જલ્દીથી બહાર નીકળો, બહાર નીકળો. આવા સમયે કનકસુરી દાદા એ સ્વાધ્યાય કરી રહ્યા હતા. પોતાનું પ્રતિક્રમણ થઈ ગયું હતું અને પ્રતિક્રમણમાંથી ઊભા થઈ અને પોતાની જગ્યાએ બેસી અને સ્વાધ્યાય કરી રહ્યા હતા. ધરતી ધણધણી એમણે અનુભવી અને પોતે શાંત ચિત્તે બેઠા છે. લોકોને ભાગતા એમને જોયા. મહાત્માઓ પણ પહેલાં સાહેબને કહેવા લાગ્યા, સાહેબ આપ પધારો, સાહેબ આપ પધારો. આ પરિસ્થિતિની અંદર એમની પાસે જે સખત રઘવાટ અને સાહેબને બચાવવાની ધારામાં લોકો આવ્યા હતા, એ બધાને સૌથી પહેલો શબ્દ સાહેબે જે કીધો એ હતો નવકાર ગણો. કોણ સાંભળે? જે પરિસ્થિતિમાં કઈ ક્ષણે સેકન્ડના 100મા ભાગની અંદર ધરબાઈ જશું એવો ભય હોય, એ ક્ષણોની અંદર કોઈ આપણને શાંત બેસી અને એમ કે નવકાર ગણો. કઈ રીતે નવકાર યાદ આવે? લોકો તો ભાગ્યા. મહાત્માઓ પણ સાહેબને કહેવા લાગ્યા, સાહેબ એ બધું બરાબર છે, નવકાર ગણીએ છીએ, પણ આપ પધારો. અને સાહેબે ફરીથી કીધું, શાંતિથી નવકાર ગણો. શ્રાવકો તો કેટલા ટક્યા હશે ખબર નથી, સાધુ ભગવંતો તો ગુરુની આજ્ઞામાં છે. અને બધા એ સમયે નવકાર ગણ્યો. પછી સાહેબને કીધું, સાહેબ હવે નવકાર ગણાયો, સાહેબ હવે આપ પધારો. અને બહુ જ પ્રસન્નતાની મુદ્રા જે એમની સહજ હોય એવી સહજ મુદ્રામાં નવકાર ગણતા ગણતા સાહેબ બહાર આવ્યા. સાહેબનો છેલ્લો પગ જ્યાં સુધી બહાર ન પડ્યો ત્યાં સુધી લોકોને એમ લાગતું હતું, બહાર ઊભેલાઓને પણ, કે આ 5000 મણના પથ્થરો જો ઉપરથી કંઈક 1-2 પથ્થર પણ પડ્યા તો સાહેબને આપણે ગુમાવી દઈશું. પણ આમાંની એક પણ ચિંતાનો લગી રહી અંશ સાહેબના મુખ ઉપર નહીં, સાહેબના વદન ઉપર નહીં, સાહેબના વર્તનમાં નહીં, સાહેબના મનમાં પણ નહીં. અને આ એક મહાપુરુષના અસ્તિત્વની કેટલી મોટી અસરો છે એ આ ભૂકંપના થોડાક સમય પછીથી ખ્યાલ આવ્યો. ગણતરીની મિનિટો અને કલાકો થઈ એટલે કે આ આટલા ભયંકર ભૂકંપ, કે જ્યારે ભૂકંપનું એપિક સેન્ટર સાવ ભચાઉની નજીક જ હતું, એવા સમયે આ ભચાઉમાં જે સાહેબ જે ઉપાશ્રયમાં હતા એ ઉપાશ્રયની કાંકરી પણ પડી નહીં. ગામની બહાર, ગામની અંદર કિલ્લો છે ભચાઉમાં, અને કિલ્લામાં એક મકાન છે. એ આખું ને આખું મકાન પડી ભાંગ્યું. કિલ્લાની બહાર નવી એક સ્કૂલ બની હતી, એ સ્કૂલ આખી ને આખી પડી ભાંગી. પણ ભચાઉમાં સાહેબ જે ગામમાં બિરાજમાન હોય એ ગામની અંદર જાણે દેવો પણ સાહેબની ચાકરી કરવા માટે ઊભા હોય એવો અનુભવ એ ગામે કર્યો. ન ઉપાશ્રયની કાંકરી ખરી, ન ભચાઉમાં કોઈ પણ એક મકાનની છત પણ હલી. ધ્રુજારી બધે જ આવી, જબરદસ્ત આવી, પણ માલમત્તાનું અથવા જાનમાલનું નુકસાન એક લગીરે પણ નહીં, આંશિક પણ નહીં. ભચાઉની બાજુના ધમકડા ગામની અંદર આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું. અંજાર અડધું ખલાસ થઈ ગયું. સેંકડો લોકો ટોટલી માર્યા ગયા હશે આ જાનમાલની નુકસાની વગેરેની અંદર. પણ ભચાઉ આબાદ રીતે બચી ગયું. અને લોકોને એવું લાગ્યું કે આ પવિત્ર મહાપુરુષના પુણ્ય પ્રભાવ અને એમના અસ્તિત્વ માત્રથી આપણે બચ્યા છીએ. ગામની અજૈન પ્રજા એ પણ આ વસ્તુને હૃદયથી સ્વીકારવા લાગી. અને રાતોરાત ભૂકંપ જે રાત્રિએ આવ્યો એ જ રાત્રે ને રાત્રે સાહેબને વંદન કરવા આવવાવાળા ભચાઉના લોકોના ધાડા ઉતરવા લાગ્યા. લોકો રડી રડી અને સાહેબ આગળ વંદન કરતા હતા કે સાહેબ આપના થકી અમે બચી ગયા, આપની હાજરી માત્રથી અમારા જીવનની અંદરમાં આ ભયંકર જે નુકસાન થવાનું હતું એ ટળી ગયું.
સાહેબની હાજરી એ જો ધરતીકંપને પણ અટકાવી શકતી હોય, એના નુકસાનો તેને અટકાવી શકતી હોય, તો સાહેબ એમની હાજરીથી શું ન કરી શક્યા હોય આ વાગડની અંદર, એ વિચારવાનો પ્રશ્ન. આવો એક હજી પુણ્ય પ્રભાવનો પ્રસંગ. પલાસવાના સુપ્રસિદ્ધ વૈદરાજ સોમચંદભાઈ, એમના પુત્ર દલીચંદભાઈ. સોમચંદભાઈ પોતે વ્યવસાયથી વૈદ અને એમના દીકરાની એ સરસ મજાની કાળજી લેતા એમાં અચાનક જ એને એક ઉંમર થતાં અચાનક જ આંખે દેખાતું બંધ થઈ ગયું. હજી તો યુવાન વય છે, પણ આંખે દેખાતું બંધ થઈ ગયું. સોમચંદભાઈ બહુ મોટા વૈદ છે પોતે જ, એટલે એમને એમના ધ્યાનમાં જે આવ્યું તે બધું જ આયુર્વેદ વગેરે જેટલું પણ એમને ધ્યાનમાં હતું એ બધા જ એમના ઉપચારો કરી લીધા. કંઈ ફરક ન પડે. વૈદરાજની ચિંતાનો પાર નહીં. પુત્રના દુઃખે કયા પિતા દુઃખી ન થાય, અને એમાં પણ આંખ ગઈ, આનાથી મોટું તો દર્દ કોઈના જીવનનું શું હોઈ શકે. બધા જ ઉપાયો કરી લીધા, બીજા વૈદરાજોને કન્સલ્ટ કરી લીધા, કંઈ જ ન સર્યું. થાક્યા. અને આ એક સૃષ્ટિનો નિયમ છે કે મનુષ્યને બહુ જ થાકી જાય, જ્યારે પોતાના પરિશ્રમ પરની બધી શ્રદ્ધા પૂરી થઈ જાય, ત્યારે હવે એને પ્રારબ્ધ અને પ્રારબ્ધના સર્જનારા એવા દેવગુરુ પ્રત્યે શ્રદ્ધા જાગે છે. શાણો મનુષ્ય એ છે કે જે પોતાના પ્રારબ્ધની સાથે એટલી બધી દોસ્તી ખાતામાં હોય કે સાવ થાક્યા પછીથી એની પાસે ન જાય, એ સતત એને સાથે રાખીને ચાલે. પણ અહીંયા વૈદરાજ થાક્યા, અને થાક્યા પછી યાદ આવ્યું કે કનકસુરી દાદા પાસે જઈએ, એમની પાસેથી કંઈક મળશે. કનકસુરી દાદા પાસે આવ્યા, વાસક્ષેપ કરાવ્યો, સાહેબને વાત કરી કે સાહેબ આવી ભયંકર પરિસ્થિતિ આવી ગઈ છે ઘરમાં, શું કરી શકાય. આ કનકસુરી દાદા હતા. એમને મન શ્રાવકોની ભૌતિક દુઃખોની એટલી મોટી કિંમત ન હતી, પણ મુખ્ય કિંમત હતી શ્રાવકોના સંક્લેશની. શ્રાવક જો સંક્લિષ્ટ અવસ્થામાં હશે તો એ ધર્મ કેવી રીતે કરશે. પણ ક્યાંય પણ પોતે આટલા પુણ્યશાળી છે, આટલા જ્ઞાની છે, આચાર્ય પદ મેળવેલું છે, તેમ છતાં પણ ક્યાંય પણ કોઈ નબળી વાતની વાત નહીં કે તમે આ દોરા ધાગા, આ જાપ, આ કરો, તે કરો, એબ્સોલ્યુટલી કાંઈ નહીં. સાહેબ હતા પવિત્રતાવાળા મહાપુરુષ, એ આપશે તો પણ પવિત્રતા જ આપશે. વૈદરાજને કીધું કે કુદરતની જે પણ અત્યારે આ પરિસ્થિતિ તમારે કોપ ઉતર્યો છે કુદરતનો, એ ખાળવા માટે તમારે પ્રચંડ પુણ્ય જોઈએ, શુદ્ધિ જોઈએ. એક કામ કરો, બ્રહ્મચર્ય વ્રત લઈ લો, સંકલ્પ કરો અને બ્રહ્મચર્ય વ્રત લઈ લો. વિક્રમ સંવત 2000નો આ પ્રસંગ. વૈદરાજને કનકસુરી દાદા પર તો આમ પણ શ્રદ્ધા ખૂબ, અને એમાં પણ આવી બધી પરિસ્થિતિમાં તો જે તમને આપે સોલ્યુશન એ બધું જ જાણે સ્વીકાર્ય હોય. વૈદરાજે હાથ જોડ્યા અને બ્રહ્મચર્યના સ્વૈચ્છિક રીતે પચ્ચખાંડ લીધા. અને પલાસવા ગયા. થોડાક જ દિવસોમાં ચમત્કાર સર્જાયો. આંખોની અંદર અજવાળા રેલાયા, આંખેથી દેખાતું થયું. 1 વર્ષના બ્રહ્મચર્યનો નિયમ લીધો હતો, પણ કોની પાસે લીધો હતો એ અત્યારે મેટર કરતું હતું. કનકસુરી દાદાના મોઢામાંથી નીકળેલા શબ્દો એ પણ પ્રારબ્ધ બની જતા હતા. વૈદરાજ ફરીથી સાહેબ પાસે પધાર્યા અને આ જીવન બ્રહ્મચર્ય વ્રતનો નિયમ લઈ લીધો. ન્યાય, નીતિ અને અલ્પ પરિગ્રહપૂર્વક સાહેબ સત્યના રાહથી જીવીશ એવો દ્રઢ સંકલ્પ કર્યો. એમની એવી નિષ્ઠાથી એ વૈદરાજના જીવનની અંદર વચન સિદ્ધિ પેદા થઈ. આ ક્રમ જુઓ કુદરતનો કેવો ગજબ. જે વચનસિદ્ધ મહાપુરુષ કનકસુરી દાદાએ જેમની ઉપર કૃપા વરસાવી અને એમના પ્રત્યે જેમણે અથાગ શ્રદ્ધા ઊભી કરી, એવા સોમચંદભાઈ વૈદના જીવનની અંદર વચન સિદ્ધિનો પ્રગટીકરણ થયું. આ વાત પલાસવાના લોકો આજે પણ ગાઈ રહ્યા છે. વૈદ્યશ્રીના વચન સિદ્ધિના અનેક પ્રસંગો એ સમયની વાગડની પ્રજા એમ 4 મોઢે ગાઈ રહી છે એમના ગુણગાન. આ બધા માટે
મૂળમાં જો કોઈ હોય તો એ હતા કનકસુરી દાદા. આ વૈદરાજ એમની પાસે કોઈ ટ્રીટમેન્ટ માટે જતું, નિઃશુલ્ક લેતા કેટલાક પાછળના સમયથી, તો કોઈ ટ્રીટમેન્ટ માટે જતું ને જો અજૈન હોય તો એમ કહેતા કે તમે આ માંસ દારૂ વગેરે છોડશો ને તો તમારું જીવન બહુ સરસ રહેશે. જૈનો જાય તો એમ કે આપણે તો આંબિલ નામનો ધર્મ સારામાં સારો છે, આંબિલ કરો એમને તબિયત સારી થઈ જશે. આ બધા ઉપચારો ધાર્મિક રીતે સરસ આપવાની સાથે સાથે એ દરેકને એક વસ્તુ કહેતા કે જ્યાં તમારા બધા પ્રયત્નો થાકી જાય ને ત્યાં કનકસુરી દાદાને યાદ કરજો, તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વચન સિદ્ધ મહાપુરુષનું શરણું એ વચન સિદ્ધિ આપે. આવું જાજવલ્યમાન પુણ્ય પ્રભાવનું જેમનું જીવન હતું. આવા તો હજી દ્રષ્ટાંતો આપણે લેતા જઈએ તો આપણને એમ લાગે કે આ કેવી પ્રભાવકતા. વાગડ એમને એમ આટલું બધું નથી પરિવર્તન પામ્યું. વાગડના લોકોની અંદર એમ જ સીધું કારણ વગર કોઈ ધર્મ આટલો બધો નથી પ્રવેશ્યો. ધર્મ એ ચોક્કસપણે ચમત્કારનો વિષય નથી. અધ્યાત્મ ક્ષેત્ર એ ચમત્કારને ક્યારેય પણ સ્વીકારતું નથી. પણ એક વાત એટલી જ સત્ય છે, નક્કર સત્ય છે કે બહુ મોટા પ્રજાના લેવલ ઉપર જો કંઈક શુભ કરવું છે તો એ પુણ્ય પ્રભાવ વગર શક્ય નથી. અને પુણ્ય પ્રભાવ દર્શાવવા માટે કેટલાક ચમત્કારો એ અનિવાર્ય છે. અને કનકસુરી દાદા એ કોઈ ચમત્કાર અથવા લોકોને લોભાવવા માટે કર્યું એવું નહીં, પણ કનકસુરી દાદાની સતત સેવામાં રહેનારા કેટલાક દેવો, આપણે ચોક્કસપણે કહી શકીએ કે એક ચારિત્રધર મહાપુરુષના જીવનમાં દેવો સાનિધ્ય કરતા હોય છે. એ વાત કનકસુરી મહારાજના જીવન પરથી સતત સાબિત થઈ છે કે સાહેબના એક એક વચનો, સાહેબનું અસ્તિત્વ, સાહેબની વિચારણા એ પણ એટલી બધી પાવરફુલ હતી કે વાગડના લોકો એ સમયે નતમસ્તકે એમની સામે ઝૂકીને રહ્યા. અને એના કારણે સાહેબે આપેલો ધર્મ એ એમના જીવનમાં પ્રવેશ્યો અને આજે પણ જ્વલંત રીતે એ ધર્મ ઉજ્જવળ થઈ રહ્યો છે. આવી કનકસુરી દાદાની અનેક વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.